હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સામે આરોપ મૂક્યો। આરોપીઓને માર્યા ત્યારે પોલીસ અધિક્ષક માથે ઊભા હતા। પોલીસ અધિક્ષક સંજય ખરાટ સામે ગંભીર આરોપો મૂક્યા। પાયલ ગોટી સહિતના આરોપીઓને ઊભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા। એસઆઈટી ટીમના અધિકારીઓએ જ સંડોવાયેલા એસઆઈટીનો સ્વીકાર કરતા નથી। આજે અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી। પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો। અમરેલી પોલીસ હવે પાયલના ઘર બહાર પોલીસ ગોઠવી હવે કેવું પોલીસ રક્ષણ આપવા માંગે છે। ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવી હોવાથી મુશ્કેલી પડી રહી છે। પોલીસ અધિક્ષક પોતે જ આમાં શંકામાં છે તો તેના જ એસઆઈટીના ડીવાયએસપી કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરવા માંગે છે। એટલે પ્લેન આવી જાય આજે અમરેલીની પાટીદાર દીકરી જેને સૌ કોઈ હવે જાણે છે તેના સંદર્ભે અમરેલીના પોલીસ અધિક્ષક સંજયભાઈને મળવાનું થયું। સંજયભાઈને અમે 4 વસ્તુ કહી। એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યૂટ કરવામાં આવી છે ડીવાયએસપી ગોહિલ અને અન્ય 2 મહિલા પોલીસ ઓફિસર્સની એ અમને સ્વીકાર્ય નથી અને આ સીટ જે પણ તપાસ કરશે તેમાં આ દીકરી કોઈ મદદ નહીં કરે। કારણ જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને એ સિવાય મનીષભાઈને માર્યા ત્યારે આજ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર હતા। રિમાન્ડ આપ્યા તેની પહેલાં આજ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે અમરેલીના વડા છે પોલીસના એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે। એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ 4 નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા। આ લોકો કંઈ આતંકવાદી નથી, આ લોકો કંઈ મોટા બુટલેગર નથી, આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા, આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા પીઢ ગુનેગારો હોય। એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના 3 આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં। એટલે અમારા પ્રમાણે આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર 1 છે અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં। એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી। ભંગ માટે સીટ નિમે એ નિષ્પક્ષ તપાસ માટે નહીં, પોતે ગુનામાંથી મુક્ત છે તેને માટે કરે। એટલે પોલીસ અધિક્ષકના હાથ નીચે કામ કરતા ડીવાયએસપી અને પોલીસ કર્મચારીઓની સીટ નિમીને જે ન્યાયપ્રિયતા છે તેમાં અમને કોઈ વિશ્વાસ નથી, એની નિષ્પક્ષતામાં વિશ્વાસ નથી। એટલે સીટ દ્વારા થતા મેડિકલ એક્ઝામિનેશનમાં પણ અમને વિશ્વાસ નથી। બીજું, આ દીકરીનું પગનું તળિયું તમે અત્યારે પણ જોઈ લો। એને મારી ક્યારે? 29મી તારીખે। તમે સીટમાં મેડિકલ એક્ઝામિનેશન ક્યારે કરો છો? તો 10 દિવસ પછી 7મી તારીખે। સામાન્ય રીતે તમે હાથ પગ તોડી ના નાખ્યા હોય ત્યારે આ પ્રકારનો માર છે તે ફોરેન્સિક એવિડન્સ પ્રમાણે અમરેલીના જાણીતા ડૉક્ટરો અને અમદાવાદના ઓર્થોપેડિક સર્જનો અને જનરલ ફિઝિશિયનો દ્વારા બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આનંદભાઈ મેડિકલ એવિડન્સમાં 10 દિવસ પછી કશું નીકળે નહીં અને પોલીસ જાણે છે
કે મેડિકલ એવિડન્સમાં કશું નહીં નીકળે, એટલે સીટનો રિપોર્ટ છે એનું પરિણામ અમને અત્યારે ખબર છે, તો એમાં ભાગીદારી થઈ અને પોતાની જાતને છેતરવાનું કામ આ દીકરી કરવા માંગતી નથી. ઓકે, બરાબર.